તો મિત્રો, મારો એક દોસ્ત છે, એ સવારે ઓફિસે જવા નીકળતો હતો. તો એના મમ્મીએ એવું કીધું કે બેટા 1 કિલો ટામેટાં લેતો આવજે આવતી વખતે. તો પેલા એ કીધું સારું. હવે ઓફિસે જતાં જતાં જ એને રસ્તામાં એક ઘરડા માજી દેખાઈ ગયા. તો એ રોડની સાઈડમાં બેસીને ટામેટાનો ટોકરો ભરીને બેઠા હતા અને ટામેટાં વેચતા હતા. તો એને એવું થયું કે લાવો હું ઓફિસે ટામેટાં લેતો જાઉં, પછી રિટર્નમાં આવતા પાછો લઈને ઘરે જતો રહીશ. તો એણે એ માજીને પૂછ્યું કે માજી, ટામેટાં શું ભાવ છે? તો માજીએ કીધું કે બેટા 20 રૂપિયા કિલો. કેટલા આપું? તો પેલા ભાઈ એવું કહે છે કે માજી 20 રૂપિયા નહીં 10 રૂપિયા રાખો ને. તો માજી કહે છે કે બેટા 10 રૂપિયામાં મને નહીં પોસાય. પછી કહે છે કે કશો વાંધો નહીં માજી, 15 રૂપિયા રાખો ને, 15 રૂપિયામાં આપી દો એમ. તો કે ના બેટા, 15 રૂપિયામાં બી નહીં પોસાય, મારે કમાવાના માંડ 2-3 રૂપિયા મળે છે. તો કે સારું, વાંધો નહીં, હું બીજેથી લઈ લઈશ. એમ કરીને ભાઈ નીકળી ગયો. પછી એ ઓફિસે પહોંચી ગયો, ઓફિસનું કામ પતાવ્યું અને રસ્તામાં આવતા એને એવું થયું કે લાઈને હું મોલમાંથી ટામેટાં લેતો જાઉં, ફ્રેશ તો મળે એમ. જનરલી આપણે બધા વિચારીએ છીએ ને કે આપણે મોલમાંથી વસ્તુ લઈએ તો ત્યાં આપણને ડિસ્કાઉન્ટ મળે, ફ્રેશ મળે. બસ આણે બી એવું જ વિચાર્યું કે મોલમાં તો ખાસું એવું ડિસ્કાઉન્ટ મળે છે, તો આપણે જઈએ. તો એ અંદર ગયો, બધું જોતો જોતો કે ઘઉં છે, ચોખા છે, લોટ છે, કોલગેટ છે, દવાઓ છે, પ્લાસ્ટિકના ડબ્બા છે, આ છે તે છે. ખૂણામાં એને વેજીટેબલનું કાઉન્ટર દેખાયું, શાકભાજીનું કેબિન હતું. એ ત્યાં ગયો, કે ત્યાં જઈને એને જોયું તો ટામેટાં 40 રૂપિયા કિલો. એટલે એણે ત્યાં એક જોબ કરતા ભાઈને બોલાવ્યો કે ભાઈ અહીંયા આવો. પેલા કહે છે હા બોલો સર. તો કહે છે આ ટામેટાં 40 રૂપિયા કિલો કેમ? આજે મેં સવારમાં એક જગ્યાએ પૂછ્યું તો મને 20 રૂપિયા કિલો કીધા. તો કે ભાઈ એ બધું મને ખબર નથી, અહીંયા ડિસ્કાઉન્ટ આપે છે અને ફિક્સ રેટ છે. અહીંયા તો ટામેટાં 40 રૂપિયા કિલો જ મળે છે. હવે એ મારો દોસ્ત ત્યાંથી નીકળી ગયો. નીકળીને પાછો ચાલતો ચાલતો એ જ્યારે એના ઘરની આગળ નીકળ્યો ત્યારે એ જ માજી ત્યાં આગળ ટામેટાં લઈને બેઠા હતા. માજી કે 1 કિલો ટામેટાં આપી દો. માજીએ ટામેટાં આપ્યા, એણે 20 રૂપિયા પણ આપ્યા. પછી એણે માજીને પૂછ્યું કે માજી, તમે કેમ આટલા સસ્તા ટામેટાં વેચો છો? તમે કેમ આટલા સસ્તા ટામેટાં વેચો છો? મેં આગળ પૂછ્યું મોલમાં તો મને તો 40 રૂપિયા કિલો કીધા. માજીએ બહુ જ સરસ જવાબ આપ્યો કે બેટા, હું સસ્તા નથી વેચતી, જે ભાવ છે એ જ ભાવે વેચું છું. પણ ખબર નહીં કેમ લોકો સસ્તી વસ્તુ મોટી દુકાનોમાં જઈને કે મોટા મોલમાં જઈને મોંઘી ખરીદીએ છે. તો મિત્રો, તમે સમજી ગયા હશો કે વાર્તાનો સાર શું છે. તો આવા જ જે ગરીબ લોકો રસ્તામાં બેઠા હોય છે, શાકભાજી વેચતા હોય છે, એ બી ફ્રેશ જ વેચતા હોય છે અને મોલમાં બી ફ્રેશ જ મળતું હોય છે. હું એવું નથી કહેતો કે મોલની વસ્તુ ખરાબ હોય કે મોલની વસ્તુ દરેક વસ્તુ મોંઘી હોય, ત્યાં સસ્તું બી મળે છે. પણ બસ આ એક વાત હતી જે તમારી સમક્ષ રજૂ કરી. તો જો તમને સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ આપતા રહેજો. તો આવી જ હું મોટિવેશનલ વાર્તાઓ, નાની નાની વાતો તમારી સમક્ષ રજૂ કરતો રહીશ. ધન્યવાદ.